के वायरा छोरू तो नभता नव जाए पण वखत लाजू राखवावेली आवजे मां पण वखत लाजू राखवे 20 વર્ષની ઉંમર હોય ને એટલે જે ભાવે એ ખાય અને 20 થી 40 વર્ષની ઉંમર થાય ને પછી જે ભાવે એટલે ગાડી બંધ થઈ ગઈ તો આપણે દેશી જુગાડ કરી બોનટ ઊંચું કરીને પસાડી ગાડી ચાલુ થઈ ગઈ તો કે આ કેસે હુआ તો કે આ અઠે ગઠે બરાબર કોના મગજમાં ફીટ થઈ ગયું કે અઠે ગઠે કોઈ વૈજ્ઞાનિક વળી પાછા થોડોક આગળ હાલે છેડો ચટકી ગઈ વળી આને બોનટ ઊંચું કરીને પસાડી કેસે હુआ તો કે અઠે ગઠે એટલે પ્રવચનમાં એનો વારો આવ્યો ને એટલે એને મોદીજીને કીધું એ કે તમારું અઠે ગઠે દો તો અડધું જાપાન દઈ દો તો અઠે ગઠે તો મારું હાલે તો આપણું અઠે ગઠે એમ કહું હાલ રહી ગયું તો મેં કેટલો ટાઈમ લાગશે તો કે 3 વર્ષ બરાબર કેટલા રૂપિયા થશે તો કે લાખ રૂપિયા લાખ તો લાખ પણ આપણે શીખવું હોય એ જ રીતે એક વિદ્યાર્થી આવે 4થા ધોરણમાં એ કે સાહેબ મારે હાર્મોનિયમ શીખવું તો કાંઈ વાંધો નહીં બેટા એ શીખવાડી દેશે તો કેટલો ખર્ચો થાય તો 5000 અને ટાઈમ કેટલો થશે તો 6 મહિના મેં સાહેબ તમે મને કહો કે લાખ રૂપિયા ખર્ચો થશે 3 વર્ષ થશે અને વિદ્યાર્થીને તમે 6 મહિનામાં શીખવાડી દેશો તો કે તમે ખોટું એનું શીખી જાઓ ને સુધારતા મને કે 1.5 વર્ષ એટલે આવું વસ્ત્ર થઈ ગયા ટૂંકા લાજ ક્યાંથી હોય યુવતી થઈ ગઈ ફેન્સી સંસ્કાર ક્યાંથી હોય દવાઓ થઈ ગઈ હલકી તંદુરસ્તી ક્યાંથી હોય સંતો થઈ ગયા સ્વાર્થી ભક્તિ ક્યાંથી હોય કલાકાર થઈ ગયા પૈસેના સાચો આનંદ ક્યાંથી હોય વોટ થઈ ગયા પૈસેના સારા નેતા ક્યાંથી હોય ફૂલ થઈ ગયા ફુલાદીના સુગંધ ક્યાંથી હોય ચહેરા થઈ ગયા મેકઅપના રૂપ ક્યાંથી હોય ભોજન થઈ ગયા દાળદાળના સ્વાદ ક્યાંથી હોય એટલે આ બધું ક્યાંથી હોય અને હવે ન હોય તો કે હથેળીને વાળ નહીં ગધેડાને ગાળ નહીં મીંદડાને મારો નહીં ઉંદરને ઊંચાડો નહીં હંસ ક્યાંય ખારો નહીં કુંવારાને હારો નહીં કડી ઉપર તાળો નહીં લાડુ ઉપર વાળો નહીં ડુંગર ક્યાંય નરમ નહીં ગુલ્ફી ક્યાંય ગરમ નહીં પાપીને ધરમ નહીં દિગંબરને શરમ નહીં ગોટ ઉપર દત્ત નહીં ઢાલ ઉપર ભક્ત નહીં કેળાને પાન નહીં ગરજમાઈને માન નહીં શરમ વિના ચેતીની કજિયામાં વેતીની ફળ ફૂલમાં આદો નહીં મોજ પડે તાળી પાડવા વાંધો નહીં હવે મારે એક પ્રસંગ રામાયણનો કેવો કે રામ ભગવાન જ્યારે નંગા હતા ને ત્યારે મેદાનમાં રમવા ગયા હતા એટલે એને દશરથ રાજાનો એવો નિયમ કે રામ જમે પછી જમવું એટલે રામ રમતા હતા એટલે કૌશલ્યા માતાને બોલાવે કે રામ હાલ જમી લે તો કે માતાજી મારા ઉપર દાવ છે દાવ ઉતરી જાય એટલે હું આવું રામ ન ગયા એટલે બીજાને નગરજનને મોકલ્યા કે રામ હાલો જમી લ્યો તો કે ના મારા ઉપર દાવ હતા તો હું નહીં હાલું એટલે દશરથ રાજા ખુદ આવ્યા કે રામ હાલો જમી લ્યો તો કે પિતાશ્રી મારા ઉપર દાવ હે ત્યાં લગી હું ના હાલી દાવ ઉતરી જાય એટલે હું આવીશ એટલે એને કઈ માતાને મૂક્યા કે તમે કઠણ કાળજા આવો તમે જાઓ રામને બોલાવી આવો રામ આવતા નથી કઈ માતા આવ્યા કે રામ હાલને આવડી હાકલ થાય તો જમી લ્યો ને તો કે ના માં મારા ઉપર દાવ હે દાવ ઉતરી જાય એટલે હું આવીશ તો કઈ કે નહીં હાલ તો કે ના માં દાવ ઉતરી જાય પછી આવીશ તો કઈ કે તું નહીં હાલ તો રામ હું નહીં જાઉં એ મેદાનની બારો બેહી રહ્યા એટલે રામ આવ્યા કે માં બધા મને આગળ કરવા તો ઘણા બધા આવ્યા તો બધા હાલ્યા કે તમે કેમ રોકાઈ લે તો કે રામ તું મને વાલો એટલો હોય ને એની વાત જ મૂકી દે તો કે માં હું તમને એવડો વાલો તો કે હા તો હું માગું એ આપશું હા કે તું કહેતો આપ ઉતારે